જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણી હવે કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ચૂકી છે। મહાકુંભ 2025માં મમતા કુલકર્ણીએ આસ્થાની ડૂબકી લગાવી હતી। ત્યારબાદ તેણે કિન્નર અખાડાનો ભાગ બનવાની જાહેરાત કરી હતી। 24 જાન્યુઆરીની સંધ્યાએ મમતાએ પોતાનું પિંડદાન કર્યું હતું। ત્યારબાદ કિન્નર અખાડામાં તેનો પટ્ટાભિષેક કરવામાં આવ્યો હતો। મહામંડલેશ્વર બન્યા પછી મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે 144 વર્ષ પછી આવો અવસર આવ્યો છે, ત્યારે મને મહામંડલેશ્વર બનાવવામાં આવી છે। આ આદ્ય શક્તિ જ કરી શકે છે। મેં કિન્નર અખાડાને એટલા માટે પસંદ કર્યું કારણ કે અખાડામાં કોઈ પણ જાતનું બંધન નથી। આ સ્વતંત્ર અખાડો છે। તમને જીવનમાં બધું જ જોઈએ છે, પરંતુ ધ્યાન એવી વસ્તુ છે કે જે તમને ભાગ્યે જ મળે છે। સિદ્ધાર્થે ગૌતમ બુદ્ધના પણ જીવનમાં ઘણું બધું જોયું હતું, પરંતુ પછી તેમનામાં પરિવર્તન આવ્યું હતું। કિન્નર અખાડાનો ભાગ બન્યા પછી મમતા કુલકર્ણીએ નામ બદલાવીને શ્રી યામિની મમતા નંદગીરી કરી દીધું છે। મહામંડલેશ્વર બનવાની પ્રક્રિયાને લઈને કુલકર્ણીએ જણાવ્યું કે 4 જગતગુરુઓએ મારી પરીક્ષા લીધી હતી। મને ઘણા કઠિન સવાલો પૂછવામાં આવ્યા હતા। મારા જવાબથી તેઓ સમજી ગયા કે મેં કેટલી તપસ્યા કરી છે। છેલ્લા 2 દિવસથી તેઓ મને મહામંડલેશ્વર બનાવવાની વિનંતી કરી રહ્યા હતા। 24 વર્ષ પછી મમતા કુલકર્ણી ભારત પરત ફરી હતી। તે ડિસેમ્બર 2024માં મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી। વર્ષો બાદ મમતાને જોઈને બધા જ હેરાન રહી ગયા હતા। એવું માનવામાં આવતું હતું કે મમતા બોલિવૂડમાં વાપસી કરવા અથવા બિગ બોસ 18માં એન્ટ્રી કરવા માટે ભારત આવી છે। જોકે તેણે આ બધી અફવાઓ અને અટકળો પણ પૂર્ણવિરામ મૂકતા કહ્યું હતું કે હું મહાકુંભ 2025માં ભાગ લેવા ભારત આવી છું। कि क्या शुरुआत में क्या बोला आपको? ये महादेव और महाकाली का आदेश था, मेरे गुरु का आदेश था, इसलिए आज का दिन उन्होंने चूज किया, मैंने कुछ नहीं किया। ब्यूरो रिपोर्ट जनादेश।